સુરતની વિશાખા રાણા નામની 20 વર્ષીય છોકરીના આપઘાતે ચકચાર મચાવી દીધી છે। સૌથી વધારે ભયાનક વાત એ છે કે આ છોકરીના આપઘાતના તાર ગૂગલ સાથે જોડાયેલા છે। આમ તો મોબાઈલની લતને કારણે જ વિશાખાએ આપઘાત કર્યો છે, પરંતુ ચેતવા જેવી વાત અહીં એ છે કે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ મનોરોગી બનાવી મૂકે છે અને ટાઈમપાસ માટે બાળકોને મોબાઈલ આપનાર વાલીઓએ અહીં ખાસ ચેતી જવાની જરૂર છે। મોબાઈલના સતત એક્સપોઝરને કારણે વિશાખા ગૂગલને જીવતો જાગતો માણસ માની બેઠી હતી અને તેની સાથે વાતો પણ કરવા લાગી હતી। આ દરમિયાન તે એવું કહેતી હતી કે ગૂગલ તેને જે પણ કરવાનું કહેશે તે એ પોતે કરશે, જે બાદ તે ઘણા સમયથી પરિવારમાં એવું કહી રહી હતી કે ગૂગલ તેને ખાવાની જમવાની ના પાડે છે અને કહે છે કે મરી જા। તે આવું બધું ઘરના સભ્યોને કહેતી હતી, જો કે આ એક મનોરોગનું જ લક્ષણ છે। મારું નામ વાસુ રાણા। એનું શું નામ હતું ને શું ઘટના બની? મારી બેનનું નામ વિશાખા હતું। કેટલા વર્ષ? એ 20 વર્ષની। શું ઘટના બની? ઘટના એ ગૂગલ પર જોઈને ફેસ એક્સરસાઇઝ કરતી હતી, પછી એનું ડાચું હલવા માંડ્યું ને તો અમે ડૉક્ટર પાસે લઈ ગયા ફેસના। તો ફેસનો ડૉક્ટર પરની દવા ચાલતી હતી, થોડાક સમય ચાલી, 15 દિવસ મહિનો। પછી ફેસનો ડૉક્ટર કહે કે આનું ફેસ બરાબર જ છે। પછી માનસિક ડૉક્ટર પાસે લઈ ગયા એને, માનસિક બી થતો હતો એને, એટલે પછી 2 મહિના માનસિકની દવા કરી છે। સુરતમાં કઈ જગ્યા પર? સુરતમાં તમે કઈ જગ્યા પર? ગોપીપુરા મોટી છીપવાર। પછી શું કીધું ડૉક્ટરે તો કીધેલું કે આવી જાય। એ તો મોબાઈલ વધારે જોયા કરતી હતી ને, એટલે કે દવા ચાલુ રાખો, આવી જશે। એ તો પહેલેથી જ મોબાઈલ જોતી હતી। હમણાં તો આવું ડૉક્ટરે કીધું પછી અમે તો મહિનાથી મોબાઈલ આપતા જ નથી, એને બંધ કરી નાખેલું મોબાઈલ આપવાનું। આ ઘટના કઈ રીતે બની? આ ઘટના હવે એ ખાને ગયેલી હતી જોબ પર, પછી બપોરે આવી ગઈ, મમ્મી હાથે જ હતી જોબ પર। પછી મેં 6:30 આવ્યો ઓફિસથી, તો આ લોકો નીચે લઈને દોડતા હતા બધા, એમ કે ફાંસો ખાઈ ગઈ, ફાંસો ખાઈ ગઈ। તો મેં બી તરત દોડ્યો એ લોકો હાથે, તરત રિક્ષામાં લઈને, રિક્ષા કરાવીને અમે બધા હોસ્પિટલ ગયા। ભટ્ટ હોસ્પિટલ। ડૉક્ટર કહે કે નહીં જીવે, ના પાડી દીધી ડૉક્ટરે। તમારી બહેનનું નામ પૂરું શું? વિશાખા નરેન્દ્ર રાણા, 20 વર્ષ।